टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। અમદાવાદમાં કલેક્ટર કચેરીના કેમ્પસમાંથી એક લાંચિયો ઝડપાયો છે અને આ દ્રશ્યો હવે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। આ લાંચિયાની કલેક્ટર કચેરી કેમ્પસમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાંચ માગનાર ઝડપાયા છે। 2 વકીલ સહિત અન્ય 4 લોકોએ એસીબીને કાર્યવાહી કરી છે। દસ્તાવેજના કામ માટે ફરિયાદી પાસેથી માગી હતી 74,500 રૂપિયાની લાંચ। ફરિયાદીના ભાઈનું મોત થતાં પોતાની તરફેણમાં હક રિલીઝ કરાવવા માટે આ દસ્તાવેજ કરવાના હતા અને દસ્તાવેજ માટે આરોપી વકીલનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો। ત્યારબાદ પહેલા વકીલે ગૂગલ પે મારફતે મેળવ્યા હતા 14,850 રૂપિયા અને બાદમાં નિયમ અનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લઈ લીધી હતી। તો પીડીનામામાં ક્વેરી હોવાનું કહીને વધારાના 75,000 રૂપિયા માંગ્યા હતા। ફરિયાદીએ એસીબીમાં આખા મામલે ફરિયાદ કરી અને એસીબીએ 74,500 રૂપિયા રિકવર કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે।